મિત્રો, પહેલાના જમાનામાં લોકો કેરી ખાઈ અને ગોટલીને ફેંકી નહોતા દેતા. એનો સરસ એવો ઉપયોગ કરતા હતા. સૂકવી અને વરાળે બાફી અને એનો મુખવાસ બનાવતા હતા. એટલે તો કહેતા હતા કે આમ કે આમ ગૂંથલીઓ કે બી દામ. તો મિત્રો, આવો જ મુખવાસ આપણે ઘરે બનાવીશું. આ મુખવાસ લીવર અને આંતરડાને એકદમ સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, હવે કેરીની સિઝન જવાની તૈયારીમાં જ છે. તો સિઝન જાય એ પહેલાં તમે આ મુખવાસ જરૂરથી બનાવી લેજો. તો આપણે આજે કેરીની ગોટલીનો મુખવાસ બનાવીશું. તેના માટે ગોટલીને કાઢી અને એને 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે. સૌથી પહેલાં તો ગોટલીને કાઢતી વખત ખાસ ધ્યાન રાખવાનું, વાગી ન જાય એનું. તો ગોટલીને આપણે ધોઈ અને એની ઉપરની જે કાળી છાલ આવે છે એ નીકાળી દેવાની. અને આપણે 2 થી 3 સીટી આવે ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાની છે. મિત્રો, પાણીમાં આપણે થોડું સંચળ મીઠું નાખીશું અને એમાં આપણે ગોટલી એડ કરી દઈશું અને ગોટલીને બોઇલ કરી દઈશું. સંચળ મીઠાનો જ આની અંદર ઉપયોગ કરવાનો. ગોટલીનો ટેસ્ટ થોડો કડવો હોય છે એટલે, અને એમાં સંચળ મીઠું આપણે એડ કરીએ તો પિત્તની એની સમસ્યા આપણને રહેતી નથી. તો આપણે 2-3 સીટી આવવા દઈએ. મિત્રો, ગોટલીને આપણે ઝારાની મદદથી બહાર લઈ લઈશું. મિત્રો, ગોટલી ઠંડી થઈ ગઈ છે અને આપણે જો છીણવી હોય, ખમણી અને તમારે એનો મુખવાસ બનાવવો હોય તો તમે એના છીણમાં છીણી શકો છો. આપણે એને પાતળી પાતળી એકદમ આ રીતે સ્લાઇસની જેમ કટ કરી દઈશું. મિત્રો, આપણે કટિંગ કરી અને મોટા વાસણમાં લઈ અને એને તડકામાં સૂકવી દઈશું. જ્યાં સુધી કડક ના થાય ત્યાં સુધી આપણે તડકે સૂકવતા રહીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ગોટલીને સરસ એવી સૂકવી દીધી છે. એકદમ તરત જ તૂટી જાય છે આ રીતે. તો એકાદ દિવસમાં જો સારો તડકો હોય તો એક જ દિવસમાં સુકાઈ જાય છે, પણ આપણે 2 દિવસ સુધી સૂકવી છે. એમાં રહેલો જે પણ ભેજ હોય એ બધો સુકાઈ જાય. તો સૌથી પહેલાં તો આપણે આ ગોટલીને ઘીમાં શેકીશું, એ પણ ગાયના ઘીમાં. મિત્રો, આપણે થોડું જ ઘી એડ કરીશું. ગાયના ઘીમાં શેકવાથી આપણને ગોટલીનો ટેસ્ટ પણ સારો મળશે અને ગોટલી થોડી એનો ટેસ્ટ તુરો હોય છે એટલે ટેસ્ટમાં પણ બેલેન્સ થઈ જશે. તો આપણે એને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. આપણે ધીમા તાપે શેકીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે ગોટલી સરસ એવી ડ્રાય થઈ ગઈ છે અને ઘીમાં સરસ એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈએ અને ગોટલી આપણી ગરમ જ છે. થોડી વાર આપણે ચલાવીશું. એમાં આપણે 1 ચમચી જેટલો વાટેલો અજમો એડ કરી દઈશું અને થોડું આપણે ચપટી જેટલું સંચળ મીઠું આપણે એડ કરીશું. સંચળ મીઠું એડ કરીશું એટલે આપણને વાયુની કે એની સમસ્યા હોય તો એ પણ દૂર થઈ જાય છે. અને માઉથ ફ્રેશનર માટે તો ગોટલીનો ઉપવાસ એકદમ બેસ્ટ છે. તો આપણે થોડી વાર ચલાવી અને આને અલગ ડીશમાં કાઢી લઈએ. મિત્રો, આપણે આમાં અજમો અને સંચળ એડ કર્યું છે એટલે પાચનની સમસ્યા હોય અને તમે આ મુખવાસ ખાઓ તો એની સમસ્યા પણ દૂર થાય છે. તો સરસ એવી ઠંડુ થઈ ગયો છે. આની અંદર આપણે કોઈ પણ મુખવાસ તમે એડ કરી શકો છો. તો આપણે અહીંયા અળસી અને તલનો શેકેલો મુખવાસ આપણે લઈશું. અળસી અને તલને આપણે શેકીને રાખ્યા છે તો એને આપણે આની અંદર એડ કરી, તમારે બીજો કોઈ પણ મુખવાસ આની અંદર એડ કરવો હોય તો કરી શકો છો. થોડી આપણે આમાં દાણા એડ કરી દઈશું. અને જમ્યા પછી રોજ તમે 1-1 ચમચી લેશો તો વાયુની સમસ્યા દૂર થશે અને માઉથ ફ્રેશનર માટે એકદમ બેસ્ટ છે. તો મિત્રો, આપણો
ગોટલીનો મુખવાસ બની અને રેડી થઈ ગયો છે. તો મિત્રો રેડી છે ગોટલીનો મુખવાસ. મિત્રો આ મુખવાસને તમે વરસ સુધી કાચના જારમાં સ્ટોર પણ કરી શકો છો અને રોજ તમે એક ચમચી ખાશો તો પાચનની સમસ્યા પણ દૂર થશે. તો મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.